થઈ ગયો છે. તમે જોઈ શકો છો, જેને ધ્યાન લીધું હોય કે અમારી ઘડિયાળ ચેન્જ થઈ ગઈ છે અને બહુ ટાઈમ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો ગુડ આફ્ટરનૂન. અને વરસાદ, જબરજસ્ત વરસાદ ચાલી રહ્યો છે. ખાવાનું બધું ડન થઈ ગયું છે અને વરસાદનો માહોલ તમને બતાવી દઉં તો અહીંથી જ જોઈ લો. જોઈ શકો છો લગભગ અડધો કલાકથી પડી રહ્યો છે. અને અત્યારે મમ્મી કંઈક કામથી બહાર ગયા છે અને અહીંયા અક્ષય ઝૂલેલાલ કે ઝૂલે ઝૂલ રે અક્ષય વેધરને એન્જોય કરી રહ્યા છે. નાઈસ. બહુ ટાઈમ પછી એકચ્યુઅલી 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, પણ વ્લોગ નહોતો આપણે શૂટ કર્યો અને આજે કરી દીધો છે તો તમને બતાવી દીધું છે. તો ઠંડક થાય તો થોડું સારું રહે. હા, પણ હજી થોડો તો બફારો હોય જ છે, પણ અત્યારે વરસાદ ચાલુ છે એટલે થોડું સારું થઈ છે. તો ચલો હવે આગળ તમને બતાવતી જાઉં છું. તો તમને 2 દિવસ પહેલાં નેલ્સ બતાવ્યા હતા. આઈ મીન 2 દિવસ પહેલાં એટલે જ્યારે છેલ્લો વ્લોગ હતો એમાં. હવે એના પછીના અત્યારે બીજા હું તમને 4 નેલ્સ બતાવું છું. તો બતાવી દઉં તમને 4 નેલ્સ જોઈ લો. આ અમારા 2 નવરાત્રિ નેલ્સ સ્ટાર છે. મતલબ હવે નવરાત્રિ નજીક આવવાની છે, એના પહેલાં તો ગૌરવ આવશે, મતલબ ગૌરી વ્રતને આવશે. પણ આ પ્રિપરેશન નવરાત્રિ નેલ્સની પણ ચાલી રહી છે, કારણ કે ફોરેનના પણ ઓર્ડર આવી શકે છે. તો ફોરેનમાં નવરાત્રિ થોડી આપણા કરતાં થોડી વહેલી હોય છે. તમે બહારનું માહોલ જોઈ શકો છો, વરસાદ. તો એટલા માટે પહેલાંથી પ્રિપરેશન કરવી પડે. એટલે તમને જે બતાવ્યા હતા 2 નેલ્સ બતાવી દીધા હતા, 2 પ્રેસોન્સ નેલ્સ. આ સિઝનમાં જે નવા બનાવી રહી છું એ બતાવ્યા. અને આ બીજા, આ જોઈ રહ્યા છો એ બીજા 2, એટલે 4 નેલ્સ થઈ ગયા છે. અને આ બીજા પણ છે. આઈ થિંક આ તમને બતાવી દીધેલા છે, એટલે ટોટલ 6 બનાવ્યા છે. અને ક્યારેક ટાઈમ મળશે તો જ્યારે બનાવતી હોઈશ ત્યારે પણ બતાવીશ એનો ક્રોમ મટીરિયલ્સ. તો તમને બતાવીતું જ કે એના ચાર્મ્સ ને બધું હોય છે અને કઈ રીતે યુઝ કરવાનું હોય છે એ ઘણા બધા વિડીયોમાં બતાવેલ છે. પણ નવરાત્રિ નેલ્સનું પ્રિપરેશન નથી બતાવેલી. તો આપણે જો ટાઈમ મળશે તો બતાવીશું તમને બી. અને કોઈને ઓર્ડર કરવો હોય તો નીચે કમેન્ટ્સ કરી શકે છે, કાં તો અમારું જે ઇન્સ્ટા આઈડી છે એમાં તમે કમેન્ટ કરી શકો છો. એમાં નંબર આપેલો છે, ત્યાં જઈને તમે નંબર લઈને કોલ કરી શકો છો. તો એ બધું તમે કરી શકો છો જો તમારે ઓર્ડર કરવા હોય તો. એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે. તો તમે DM કરજો તો હું તમને પ્રાઇસ પણ કહીશ. તો ચલો, આ રીતનું માહોલ છે. બહારનો વરસાદ ને ઘરનું કામકાજ પતી ગયું છે અને અત્યારે હાલ ટીવી ચાલી રહી છે. તો ટીવી જોઈ રહ્યા છીએ અને થોડી વાર પછી હું તમને મળું છું. તો ફ્રેન્ડ, સાંજ થઈ ગઈ છે, ચા નાસ્તો બધું ડન થઈ ગયું છે. અને હમણાં બપોરે 2-3 કલાક પહેલાં મેં ચણાની દાળ અને અડદની દાળ, એમાં ચણાની દાળ થોડી વધારે અને અડદની દાળ થોડી મિક્સ કરી છે. તો અત્યારે પીસીને એનું બેટર કરી દઈશ. અને અહીંયા ગ્રીન ચટણી પણ બનાવી દીધી છે. પણ આ પ્રિપરેશન ચાલી રહી છે કાલ માટે, તો આને ગ્રાઇન્ડ કરીને હાથો માટે મૂકી દઈશું. કારણ કે અત્યારનું વેધર એવું છે ને, તો થોડું પહેલાં આપણે પલાળીને રેડી કરી દીધું છે. તો ચલો હવે પહેલાં આપણે પીસી દઈએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, એકદમ સ્મૂથ બેટર બની જવું જોવો. તમને બતાવી દઉં એકદમ આ રીતનું. પછી એને જાડું પતલું આપણે આપણા એકોર્ડિંગ કરવાનું. આટલું થીક નથી રાખવાનું, જાડું છે આ તો, પણ પતલું કરવાનું છે એને. અને સાથે સાથે અહીંયા પૌવા પણ મેં કરી દીધા છે. તો હવે આને પણ ગ્રાઇન્ડ કરી દઈશું અને આ બેટરમાં બધું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ગ્રાઇન્ડ કરી દીધું છે. એમાં હળદર, મીઠું, આ મરચાંની પેસ્ટ છે અને અહીંયા હિંગ છે. બસ આ મિક્સ કરી અને લાસ્ટમાં ઈનો કાં તો કુકિંગ સોડા, આ બેમાંથી તમે કોઈ પણ વસ્તુને એડ કરી મતલબ લઈ શકો છો. તો આપણે લઈશું સોડા, સોરી સોડા નહીં લઈએ, ઈનો લઈશું, ઈનો, સોરી. અને આને હવે આને હાથો આવો જરૂરી છે. અને કોઈ ઇમરજન્સીમાં ફટાફટ પણ કરતા હોય છે, પણ થોડો ટેસ્ટમાં ડિફરન્ટ આવી શકે છે. કોઈને ટાઈમ ના હોય તો પછી એ લોકો 5-6 કલાક રેસ્ટ ના આપી શકે હાથો ના આવે ત્યાં સુધી. તો પછી 2-3 કલાકમાં પણ ચાલી જાય.
ચલો તો હવે આને આપણે રેસ્ટ આપવા માટે આ મૂકી દઈશું અને પછી આગળ હું તમને બતાવતી જઈશ કે હું કઈ રીતે બનાવું છું. જો શું કરવું, આજે બનાવું કે કાલે બનાવું? જો આજે બનાવું તો આથું નહીં આવે અને જો કાલે મેં તો કીધું કાલે બનાવવાનું. જોઈએ હવે ચલો. આ જોઈને મન થઈ જાય છે કે આજે જ બનાવી દઉં. પછી જોઈએ લેટ્સ સી. ચલો તો હવે આને રેસ્ટ આપી દઈએ અને આગળ હું તમને બતાવું છું કે આ બનાવું છું કે બીજું કંઈ બનાવું છું. હા પાથું છે પાથું. હા પાથું સાબાસ કે બહાદુર? સાબાસ એટલે પાથું ના વાગે નહીં પાથું. એટલે પડી જાય. આ તો લેગી હારી લાવી હો તું. મને આપજે ને પહેરવા. હા એટલું ફાસ્ટ કરો. પહેલામાં વાત હોવા પછી ફાસ્ટ ખવડાવજે. આ લેગી તારી હારી હતી આપજે ને. પ્લાજો લેગી નહીં હું નહીં ખવડાવતી પણ પડી જાય હો પાતું. વાગશે તો રોતી નહીં. નહીં વાગે હિંચકો અડી જશે તો. સાબાસ ના વાગે. સાબાસ ધીમે ધીમે અક્ષર બગડીને પછી હિંચકો ખાવાનું. ઉતલી જો ના મારે તો જ બેવાનું. તબિયત દુર્બળે ફળગો દેવ સડીમય દીવો કચ્ચો દયા. એવું કરવાનું. વાહ અક્ષર બંધ નહીં કરવાનું. તું આખો બંધ કરીને કરો કે આંખો ખુલ્લી રાખીને કરો? હા તું આંખો બંધ કરીને કરો પ્રાર્થના કે આંખો ખુલ્લી રાખી? ના શું ના બંધ કરી? ગુડ બગલ છે એમ તું? જો દિવાલે ના કરાય. ઊંધો ઇંચકો ફરો નો દિવાલે. ચાલો તો ડીશમાં અહીંયા ઓઇલ રેડી કરી દીધું છે. ફાઇનલી આજે જ બનાવવાનું નક્કી કરી દીધું. બહુ જરૂર નહીં પડે એવું લાગી રહ્યું છે તો. અને થોડું લઈને આપણે સોડાને એડ કરીશું. બેકિંગ સોડા. બેકિંગ સોડા મીન્સ કે કુકિંગ સોડા, સોરી. એન્ડ મિક્સ. મૂકી દીધું છે ત્યાં સુધી આપણે ડુંગળી કટ કરી દઈશું અને આપણે શું બનાવી રહ્યા છીએ એની વાત કરી રહ્યા. તો આપણે આજે સુરતી લોચો બનાવવાનો છે. બધી ઇન્ગ્રીડિયન્ટ્સ ને બધું કહી દીધું પણ જે શું બનાવવાનું છે એ જ કહેવાનું રહી ગયું. તો આજે આપણે બનાવી રહ્યા છીએ સુરતી લોચો. તો ચલો સુરતી લોચોનો ઘરે પણ મસાલો બને, માર્કેટમાં મળે જ છે પણ ઘરે પણ બને. તો ઘરે કેવી રીતે બને દળીને કરી શકો છો. જીરું છે, બ્લેક પેપર છે, સંચર છે, આમચૂર પાવડર છે, થોડો ગરમ મસાલો છે અને થોડું સંચર. આ બધી વસ્તુને મિક્સ કરી દો અને ચાટ મસાલો પણ મિક્સ કરી. આ એક બેસિક મસાલો સુરતી લોચામાં આ રીતનો સિમિલર ટેસ્ટ આવે. તો ફરીથી કહું છું, બ્લેક પેપર, જીરું, મીઠું, સંચર, ચાટ મસાલો, આમચૂર પાવડર અને થોડું ગરમ મસાલો અને મરચું થોડું. આટલી વસ્તુ મિક્સ કરીને બનાવશો ને તો સેમ એ રીતનો ટેસ્ટ આવશે. તો ક્યારેક ટ્રાય કરી જોજો અને તમે કેવી રીતે બનાવશો એ પણ કમેન્ટ્સ કરજો. એ બધી જ વસ્તુ રેડી છે એટલે હું બધું ગ્રાઇન્ડ નહીં કરું, ડાયરેક્ટ જ લઈશ. તો આ જીરું મીઠું છે તો મીઠું નહીં નાખું, મીઠું એવોઇડ કરીશ. તો જીરું મીઠું છે તો એને ડાયરેક્ટલી મિક્સ કરી દઈશ. પછી છે બ્લેક પેપર. તો મારી રેડી છે બ્લેક પેપર. તો હું આ બ્લેક પેપરને પણ અંદર એડ કરી દઈશ.
સોલ્ટ ઇગ્નોર કરીશ કારણ કે મારા બ્લેક પેપરમાં પણ થોડું સોલ્ટ છે એટલે સોલ્ટનું હું એડ નહીં કરું. પછી છે ચાટ મસાલો, થોડું મરચું અને ગરમ મસાલો. આગળ બતાવી જોઉં તમને. ગરમ મસાલો, પછી લઈશું ચાટ મસાલો, ચાટ મસાલામાં પણ સોલ્ટ હોય છે તો એ પણ આપણે સોલ્ટ એટલે જ ઇગ્નોર કરવાનું કારણ કે એમાં પણ સોલ્ટ હોય છે. પછી તમારા ટેસ્ટ અનુસાર તમે લઈ શકો છો. લાસ્ટમાં આમચૂર પાવડર એન્ડ થોડું લાલ મરચું. આટલી વસ્તુમાં તમે એડ કરી શકો છો. લાલ મરચું, તમારી જોડે એકલો જીરા પાવડર પણ છે તો થોડું ઓછું પડે તો આપણે જીરા પાવડરને એડ કરી શકીએ છીએ. તો હું આ જીરા પાવડરને પણ એડ કરી દઈશ થોડું, જરૂર સ્વાદ અનુસાર. તો ચલો અમારો મસાલો રેડી થઈ ગયો છે. હું તમને બતાવી દઉં એનો લુક કેવો આવે છે. સેમ જ ટેસ્ટ પણ સેમ જ આવશે. જોયો પછી તમારે તીખું સોલ્ટી જે રીતનું જોઈએ એ તમે તમારા એકોર્ડિંગ કરી શકો છો પણ ઇન્ગ્રેડિયન્ટ્સ આ રીતની આટલી જ આવે છે. રેડી થઈ ગયું છે. એમાં આપણે જે મસાલો છે એ એડ કરી દઈશું. હવે જુઓ આ રીતનું સ્ટ્રક્ચર પડવું જોઈએ. ફ્રેન્ડ સૌથી ઓછો રેડી થઈ ગયો છે. ચલો જમવા માટે. Thank you for watching. Like, share, subscribe. Bye.